ભગવાન શંકર માનસની શરૂઆત થાય છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિ પ્રયાગમાં ગયા હતા. ત્યાં ભરદ્વાજજીએ એમને પ્રશ્ન પૂછ્યો કે રામ કોણ છે, અને રામકથા સાંભળવાની એમણે પ્રાર્થના કરી. તો રામકથા સાંભળવા માટે પ્રાર્થના કરી હતી, પણ યાજ્ઞવલ્ક્યજી શિવકથા સંભળાવવા લાગ્યા. કેમ શિવકથા સંભળાવી? કે શિવકથા સાંભળી પેલા ચેક કરી લઈએ કે તમે રામકથા સાંભળવાના અધિકારી છો કે નહીં. જે शंकर जी द्रोह करवा वाला होए, जो भगवान शंकर से द्रोह करते हैं और राम से प्रेम करते हैं, उनका प्रेम राम स्वीकार नहीं करते. जो शिव जी का भक्त होता है उसी के हृदय में राम भक्ति दृढ़ होती है, वही राम जी का प्रिय होता है. इसलिए हरिहर में भेद बुद्धि नहीं करनी चाहिए, और ये दोनों एक दूसरे की आराधना करते हैं. शंकर जी ना इष्ट देव राम जी और राम जी ना इष्ट देव शंकर जी. घણા લોકો આવી જાય ને તમને ઊંધું ઊંધું ભરમાઈ જાય, નહીં શંકરજીની આરાધના નહીં કરવાની. અરે વહેવા નીકળ્યા છે લોકો, શું કહેવાય. એટલા માટે સૌથી પહેલા શિવ ચરિત્ર સંભળાવ્યું કે જો તમારા શિવજીના પ્રતિ તમારા મનમાં દ્વેષ ભાવ છે તો તમારા હૃદયમાં ક્યારેય રામ ભક્તિ નહીં જાગે. કારણ કે ભગવાન રામને બિલકુલ પસંદ નથી કે કોઈ શિવદ્રોહી થઈને મારું ભજન કરે. એટલે સૌથી પહેલાં શિવ ચરિત્ર એમણે સંભળાવ્યું. તો શિવજીનું ચરિત્ર કેવી રીતે સંભળાવ્યું એ કથામાં વર્ણિત છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ ભરદ્વાજને કીધું કે એકવાર જ્યારે ભગવાન રામ ત્રેતા યુગમાં ભગવાન રામ પ્રકટ થયા હતા, અને એ સાથે સતીજીને લઈને, શંકરજીની પત્ની સતીજી હતી, દક્ષ પ્રજાપતિની પુત્રી હતી, એમને લઈને શંકરજી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા, અને ત્યાં એમણે રામકથા સાંભળી. અગસ્ત્ય ઋષિએ રામકથા સંભળાવી અને શંકરજીએ અને સતીજીએ રામકથા સાંભળી. કથા સાંભળતા સાંભળતા શંકરજીએ તો બહુ એકાગ્રતાપૂર્વક અને ધ્યાનથી કથા સાંભળી, પણ સતીજીએ થોડું ધ્યાનથી કથા ના સાંભળી. કેમ? એમને એમ થયું કે આ શું કથા સંભળાવશે, અમારા શંકરજી તો અમારા મારા પતિદેવ છે. અને પોતાની અંદર થોડો ગર્વ અનુભાવ એમની અંદર આવી ગયો કે આ ઋષિ મુનિ આ શું કથા સંભળાવશે. અને કથા આખી સંભળાવી તો શંકરજી બહુ આદરપૂર્વક સાંભળી, સતીજી આદરપૂર્વક ના સાંભળી. તો એના કારણે એમના મનમાં મોહ થઈ ગયો. કેવો મોહ થયો? જ્યારે કથા પૂરી થઈ, વિદાય થઈ, શંકરજીએ અગસ્ત્યજીને ભગવાનની ભક્તિનું વરદાન આપ્યું. અગસ્ત્યજીએ કથા સંભળાવી, પછી વિદાય થયા. પછી રસ્તામાં જ્યારે જતા હતા શંકરજી અને સતીજી આકાશ માર્ગથી જતા હતા, તો નીચે એમણે રામજીને જોયા, રામજી અને લક્ષ્મણજીને. રામજી વિલાપ કરી રહ્યા હતા, હે સીતે, હે સીતે. બધી જગ્યાએ ઝાડને ચોંટે અને લતાઓને ચોંટે, હે સીતે કહા હો. પશુઓને પક્ષીઓને પૂછે કે અરે તમે મારી સીતાને જોઈ છે? તો આ ચરિત્ર જ્યારે એમણે જોયું તો ઉપરથી જતા હતા સતીજી અને શંકરજી. તો શંકરજીએ જોયું કે આ તો મારા પ્રભુ રામ. તો એમણે જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ ભગવાન શ્રી રામની જય હો, જય હો, જય હો એમ કરીને ભગવાન રામને પ્રણામ કર્યા. અસ કહી ચયું ચલેવું મનોજ લજાવ નસાવન. શંકરજી આવી રીતના ભગવાન રામને પ્રણામ કરી રહ્યા હતા અને જવા લાગ્યા. સતીજીને થયું કે આ કેમ અમારા શ્રીમાનજી આમને પ્રણામ કરી રહ્યા છે? આ કોણ છે જેને પ્રણામ કરી રહ્યા છે? અને પાછા કહે છે જય સચ્ચિદાનંદ, બ્રહ્મ કરીને એમને પ્રણામ કરી રહ્યા છે. તો આખા સંસારના બધા લોકો અમારા પતિદેવને પ્રણામ કરે. શંકરજી બધાથી મોટા, મહાદેવ, આખા બધા દેવી દેવતા અમને પ્રણામ કરે, અને આ કોને પ્રણામ કરી રહ્યા છે? રાજકુમારને પ્રણામ કરી રહ્યા છે. રાજકુમાર કોણ છે આ?
પછી એમણે વિચાર્યું કે જો બ્રહ્મ છે આ નિર્ગુણ નિરાકાર, તો બ્રહ્મ તો ક્યારે દેખાતો નથી આંખથી, અને એ આવી રીતના બ્રહ્મ જો આવી ગયો હોય તો આવી રીતે મનુષ્ય બનીને રોવ તો ફરે, તો આ તો બ્રહ્મ તો હોઈ શકે નહીં. અને બીજું કદાચ વિષ્ણુ ભગવાન આવી ગયા હોય દેવતાઓની સહાયતા કરવા માટે, તો વિષ્ણુ ભગવાન પણ સર્વજ્ઞ છે, તો એ તો બધું જાણે છે, તો આ પત્નીની મારી પત્ની ક્યાં ગઈ, સીતા ક્યાં ગઈ, એવું શા માટે ખોજતા પડે? ભગવાન વિષ્ણુ હોય તમને ખબર હોય કે સીતા મારી અહીંયા છે, અજ્ઞાનીની જેમ આ કેમ શોધીતા ફરે છે? તો આ તો બ્રહ્મ પણ નથી લાગતા, ભગવાન વિષ્ણુ પણ નથી લાગતા. પણ અમારા શ્રીમાં અમારા પતિદેવ એ ક્યારે ખોટું બોલતા નથી, તો શંકરજીની વાત પણ ખોટી મનાય નહીં, અને અહીંયા આગળ તો આવું દેખાય છે, શું કરીએ? તો એમની અંદર સંદેહ જાગૃત થઈ ગયો કે આ કેમ, આ કોણ છે જેને અમારા પતિદેવ પ્રણામ કરે છે? તો શંકરજી જાણી ગયા સતીજીના મનની વાત. સતીને એમણે કહ્યું કે હે દેવી, તમે મનમાં શંકા ન કરો, आप शंका मत कीजिए देवी, क्योंकि ये कौन है? ये सच्चिदानंद ब्रह्म है. इन्हीं की कथा अगस्त्य जी ने मुझको सुनाई और इन्हीं की भक्ति का वरदान मैंने अगस्त्य जी को दिया है. वही निर्गुण निराकार ब्रह्म की जो चर्चा चल रही थी, वही ये ब्रह्म है. और शंकर जी घणी वार समझाયું, પણ સતીજીના મગજમાં વાત બેસે જ નહીં. ઘણી વાર એવું થાય ને કે અમુક વાત આપણે દુરાગ્રહપૂર્વક મનમાં બેસાડી લીધી, પછી કોઈ લાખ આવીને સમજાવે પણ આપણે એ વાત મનમાં બેસે જ નહીં. એ રીતે સતીજીના મનમાં એ ભ્રમ થઈ ગયો કે આ તો બ્રહ્મ હોઈ જ ન શકે. પણ શું કરવું? ભગવાન શંકરે બહુ સમજાયું, ના સમજમાં આવ્યું. શંકરજી કીધું તારા મનમાં જો આટલો જ સંદેહ હોય તો જાઓ દેવી, તમે જઈને પરીક્ષા લઈ લો, પ્રેક્ટિકલી ચેક કરી લો કે આ કોણ છે. તો સતીજી કીધું ઠીક છે. તો સતીજી અને ભગવાન શંકરે સમજાયું કે તમે ધ્યાન રાખજો, બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક તમે કોઈ પણ પરીક્ષા લેજો. તો સતીજી રામજીની પરીક્ષા લેવા માટે આવ્યા, અને ત્યાં શંકરજી વિચારવા લાગ્યા કે બધું ગડબડ થઈ ગયું. બતાવો, મારા કહેવા છતાં પણ એની બુદ્ધિમાં આ વાત ઉતરતી નથી. તો ભગવાન શંકર બોલ્યા, હોઈ હઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે ભગવાને વિચાર્યું છે થશે. શંકરજી તો આવી ગયા, વટવૃક્ષ નીચે બેસી ગયા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. કીધું જાઓ દેવી, તમે જ્યાં સુધી પરીક્ષા લઈને આવો છો ત્યાં સુધી હું અહીંયા જ બેસી રહીશ. સતીજી ગઈ, બહુ વિચાર કર્યો એમણે કે હું શું પરીક્ષા લઉં, કેવી રીતના પરીક્ષા લઉં. તો અંતમાં એ વિચાર થયો એમને કે આ નારીની પાછળ વિરહમાં રોઈ રહ્યા છે, તો હું જો સીતાનો વેશ બનાવીને એમની સામે પહોંચી જઈશ તો સામાન્ય મનુષ્ય હશે તો હા સીતે કરીને મને મારી પાછળ દોડશે. તો એમણે સીતાજીનો વેશ બનાવી લીધો. સીતાજીનો વેશ બનાવીને રામજીની આગળ ઊભી રહી ગઈ અને કીધું, હો રામજી આવો, હું સીતા આવો, આપણે વિહાર કરીએ. જેવું સીતાજીને જોયા તો લક્ષ્મણજી તો ઓળખી ગયા કે આ તો સીતાજીની સતીજી છે, પણ ભગવાનના પ્રભાવને જાણતા હતા એટલે એ કશું ના બોલ્યા, ચૂપચાપ રહ્યા. અને રામજીએ જોયું ઘરે આ તો સતી માતા અહીંયા ક્યાંથી પધાર્યા. તો રામજી એમને પ્રણામ કર્યો પિતા સહિત કે હું દશરથ પુત્ર રામ આપના ચરણોમાં પ્રણામ કરું છું દેવી. બતાવો વૃષકેતુ ભગવાન શંકર ક્યાં છે? તમે એકલી વનમાં કેમ ફરી રહ્યા છો? ભગવાન શંકરે આપને એકલા મોકલી દીધા અહીંયા? એકલા જંગલમાં નારીએ નહીં ફરવું જોઈએ, અમે ભોગવી રહ્યા છીએ. અમે સીતાજીને થોડી વાર માટે એકલા મૂકીને ગયા, પેલા મૃગ પાછળ દોડ્યા તો હરણ થઈ ગયું. તો શંકરજી તમને એકલા મોકલી દીધા, આ સારું નથી કહેવાય. તો જેવું એમણે સાંભળ્યું કે અરે આ તો ઓળખી ગયા, હવે ગભરાઈ સતીજી. એવી ગભરાઈ કે પછી કંઈ બોલવાનું કંઈ ઠેકાણું નહીં. ના બસ હું ત્યાં ફરવા જ આવી હતી, આમ તેમ જોતી હતી, હા ઠીક છે કરીને ભાગી ત્યાંથી જલ્દી.
હવે ભગવાન રામ તો ઓળખી ગયા કે અમારી પરીક્ષા લેવા આવી હતી. ભગવાન કીધું ઠીક છે, હવે આવી જ ગઈ છે તો હવે લઈ લે પરીક્ષા જ લેવી છે તો હવે ઠીક છે, હવે બતાવી દઈએ. ભગવાને પોતાનો પ્રભાવ દેખાડ્યો રામજીએ. તો સતીજી જ્યાં આગળ જતી હતી તો ત્યાં સીતારામ લક્ષ્મણ. અરે તો અહીંયા પાછળ જુઓ તો પાછળ સીતારામ લક્ષ્મણ દેખાય. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર નીચે બધી જગ્યાએ એમને સીતારામ છે, બધી જગ્યાએ. અને આ આખા બધા દેવી દેવતાઓ એક સિંહાસન ઉપર સીતારામજી બેઠા છે. બધા દેવી દેવતાઓ એમની આરાધના કરી રહ્યા છે, ભગવાનનો જય જયકાર કરી રહ્યા છે. બધા કહી રહ્યા છે સીતારામની જય હો, સીતારામની જય હો. બધા ભગવાનનો રામનો જય જયકાર કરી રહ્યા છે. બોલ સિયાવર રામચંદ્ર કી ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. બધા જય જયકાર કરી રહ્યા છે. હવે સતીજીએ એ દ્રશ્ય જોયું તો એકદમ હોશમાં નહીં રહી. ખૂબ મનમાં ગ્લાનિ થઈ. મેં શંકર કર કહા ન માના, નિજ અજ્ઞાન રામ પર આના. મેં ભગવાન શંકરે મને કીધું પણ મેં એમની વાત ના માની અને હું અહીંયા આવી ગઈ અને રામજીની પરીક્ષા લીધી. આ તો બ્રહ્મ છે સાક્ષાત. સીતા અને રામનો ક્યારે વિયોગ થતો નથી. રામજી દેખાડી દીધું કે આ તું બધી લીલા કરી રહ્યો છું એટલા માટે, બાકી સીતા તો મારાથી કોઈ દિવસ અલગ થતી જ નથી. કબહુ જોગ વિયોગ ન જાકે, દેખા પ્રગટ બિરહ દુઃખ તાકે. સીતા અને રામનો ક્યારે વિયોગ થતો જ નથી. રામજી ક્યારે સીતાજીનો ત્યાગ કરતા જ નથી. તત્વ દ્રષ્ટિથી, લીલાની દ્રષ્ટિથી બધું કરે છે. તો સીતાજી એક રૂપથી રામજીના અંદર જ રહે છે અને બીજા રૂપથી એ બધી લીલાઓ કરે છે. હવે સતીજી ખૂબ હેરાન થઈ ગઈ. અને પછી ત્યાંથી ભાગીને આંખ બંધ કરીને રસ્તામાં જ બેસી ગઈ. કાંપી ગઈ, પરસેવો થઈ ગયો એકદમ. પછી શંકર રામજી જોયું કે બહુ જોઈ લીધું આમણે અમારો પ્રભાવ, તો એમણે માયા પાછી ખેંચી લીધી. સતીજી આવી શંકરજી પાસે અને ખૂબ, કારણ કે જેણે અપરાધ કર્યો હોય પછી કેવું થઈ જાય એનું મોઢું અને હાવ ભાવ બધું બદલાઈ જાય. અંતમાં શંકરજી પૂછ્યું, બતાવો દેવી, તમે પરીક્ષા લીધી કે નહીં રામની? કે ના 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 ના, મેં બિલકુલ પરીક્ષા નથી લીધી. ખોટું બોલી ગઈ. તો શું કરવા ગયા હતા? બસ કંઈ નહીં, હું તો ત્યાં ગઈ અને તમે પ્રણામ કર્યું એટલે હું પ્રણામ કરીને આવતી રહી. હવે તમે કહો તો તમારી વાત ખોટી હોય કાંઈ? શંકરજીને બહુ આશ્ચર્ય થયું કે હમણાં સુધી તો સમજાઈને થાકી ગયો, ત્યારે તો એક માનવા તૈયાર નથી બિલકુલ, અને હવે ત્યાં ગઈને એકદમ ફરી ગઈ, એકદમ ચેન્જ. કંઈક તો ગડબડ છે. શંકરજી ધ્યાન લગાવીને જોયું કે શું વાત છે. આખું સતી ચરિત્ર એમના હૃદયમાં પ્રકટ થઈ ગયું. એમને ખબર પડી ગઈ કે આ સતી સીતાનો વેશ બનાવીને રામની પરીક્ષા લેવા ગઈ હતી. તો રામજીને, શંકરજીને બહુ જ દુઃખ લાગ્યું, બહુ પીડા થઈ મનમાં. અરે આણે હું જેની આરાધના કરું છું એવી મારી ઈષ્ટ દેવી સીતા, એનું રૂપ ધારણ કરી લીધું આ સતીએ. હવે શું કરવું? તો એમણે ભગવાન રામનું ધ્યાન કર્યું, શું કરવું જોઈએ મારે. એ જ વખતે એમના મનમાં વિચાર આવ્યો અને એમણે પ્રતિજ્ઞા કરી લીધી કે આ મારું શરીર જ્યાં સુધી છે, આ સતીનું શરીર, આ સતીના શરીર સાથે હવે મારો કોઈ મિલાપ નહીં થાય. હવે આની જોડે પત્ની જેવો વ્યવહાર કરવો મારા માટે ઉચિત નથી. કારણ કે આણે સીતાજીનો વેશ બનાવી લીધો. સીતા મારી માં, મારી આરાધ્યા. હવે જો હું સતી જોડે પ્રેમ કરું તો મારી ભક્તિ પથમાં બાધા આવી જાય, મારી ભક્તિ પથ નષ્ટ થઈ જાય. તો એમણે પ્રતિજ્ઞા કરી લીધી કે હવે હું પત્ની રૂપથી સતી જોડે કોઈ પણ સંબંધ નહીં રાખું શારીરિક. હવે સતીજીને જેવું એ વખતે આકાશવાણી થઈ કે વાહ શંકર, ભગવાન શંકર, આપના જેવી પ્રતિજ્ઞા કરવાળું સંસારમાં કોણ હોઈ શકે છે. શંકરજીની ખૂબ પ્રશંસા કરી આકાશવાણી દ્વારા. તો સતીજીએ પૂછ્યું
કે મહારાજ આપે શું પ્રતિજ્ઞા કરી છે અમને જણાવો. બહુ પ્રકારે પૂછ્યું પણ ભગવાન શંકરે નહીં બતાવ્યું કે આ સતી બહુ પવિત્ર નારી છે. આ સતી બહુ પવિત્ર નારી છે. આને હું જો એના ત્યાગની વાત બતાવી દઈશ તો આને ખૂબ જ દુઃખ લાગશે. એટલે ભગવાન શંકરે એમને ન કીધું કે મેં તારો ત્યાગ કર્યો છે. અંતમાં ભગવાન ત્યાંથી કાશીમાં આવ્યા, ત્યાંથી કૈલાસમાં ગયા અને સતીજીને ખબર પડી ગઈ કે ભગવાન શંકરે મારો ત્યાગ કર્યો છે. પણ મને ખોટું ના લાગે એટલા માટે મને જાણી જોઈને કહેતા નથી. પત્નીઓની અંદર એ સ્વભાવ હોય છે કે પતિના મૂળને ઓળખી જાય. તમે જોયું હશે ને, પતિ ક્યાંકથી બહારથી આવ્યો હોય કામ કરીને, પછી સારા મૂડમાં છે કે ખરાબ મૂડમાં છે, મૂડ જોઈને પત્નીઓ વાત કરે. જો ઘરેણું ખરીદવાનું મન હોય અને પતિ હેરાન થઈને આવ્યો હોય ઓફિસથી કે બિઝનેસમાં કોઈ ડીલ ના થઈ હોય કે કંઈ એવો થઈને આવ્યો હોય, પછી પત્ની કહે કે મને આ નેકલેસ બહુ ગમ્યો છે લેતા આવજો, તો મળે? અત્યારે મગજ ખાઈશ નહીં, જા પછી. તો ક્યારે પતિનો પ્રસન્નતા છે મનમાં એ જોઈ લે અને જોઈને તરત પછી જેવું વાત કરે તો પતિ હા હવે થઈ જશે. તો પતિના મનને પત્ની જાણે અને પત્નીના મનને પતિ જાણે ત્યાં ગ્રહસ્થી સારી રીતે ચાલે. જ્યાં એકબીજાના મનને તમે ન ઓળખો ત્યાં બધું ગડબડ થાય. હવે અંતમાં સતીજીને ખબર પડી ગઈ કે આમણે મારો ત્યાગ કર્યો છે. કૈલાસમાં ભગવાન શંકર પહેલા હંમેશા બાજુમાં બેસાડતા હતા, પણ પછી એમને સન્મુખ આસન શંકરજી ના શંકરજીએ સામે બેસાડ્યા, પછી બાજુમાં ના બેસાડ્યા, પત્નીની જગ્યાએ ના બેસાડ્યા. પહેલા કોઈ આવ પત્નીને બેસાડતા હતા. અંતમાં સતીજી એટલા દુઃખી થયા કે ભગવાન શંકરે મારો ત્યાગ કરી દીધો છે. અને શંકરજીને એટલું વૈરાગ્ય થયું કે એમણે સમાધિ લગાવી લીધી. સમાધિમાં લીન થઈ ગયા. અને કેટલા વર્ષની સમાધિ? 88,000 વર્ષની સમાધિ શંકરજીને લાગી. અંતમાં ભગવાન શંકર રામ 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 કરીને જાગ્યા. ત્યારે પાર્વતીજીએ જાણ્યું કે જગતપતિ જાગ્યા છે. અને એમણે શંકરજી પાસે ગયા, એમનું પ્રણામ કર્યું, બધું કર્યું. એ જ વખતે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. તો શંકરજીને નીચો દેખાડવા માટે એમણે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. તો સતીજીને ખબર પડી કે મારા પિતાજીએ યજ્ઞનું આયોજન કર્યું છે. તો એમણે શંકરજી જોડે પ્રાર્થના કરી કે મને જવા દો, આપ પણ ચાલો. શંકરજી ના પાડી કે જ્યાં બોલાવો ન આવે ત્યાં ન જવું જોઈએ. કે વાત તો સાચી છે કે જો આપણા ગુરુ હોય, મિત્ર હોય, પિતા હોય, આપણી જોડે સ્નેહ કરતા હોય, એવા લોકો જો આપણને આમંત્રણ ન પણ આપે તો પણ ત્યાં આપણે જવું જોઈએ. વગર બોલાવે પણ ત્યાં જવું જોઈએ. પણ જ્યાં કોઈ આપણા જોડે વિરોધ માનતું હોય, આપણાથી શત્રુતા રાખતું હોય, એ જગ્યાએ જાઓ તો કલ્યાણ ન થાય. ત્યાં પછી અપમાન થવાની સંભાવના વધી જાય છે. શંકરજીએ ના પાડી, સમજાયું કે જો દેવી, આ તમારા જે પિતાજી જે છે એમ એ અમારાથી દ્વેષભાવ રાખે છે. એકવાર બ્રહ્માજીની સભામાં અમે બધા બેઠા હતા, ત્યાં દક્ષ આવ્યા, બધા ઊભા થઈ ગયા, હું ઊભો ન થયો. મારું મન સમાધિમાં લીન હતું. બસ હું ઊભો ના થયો તો અમને ખોટું લાગી ગયું કે હું આવ્યો ને ઊભો ના થયો. બધા ઊભા થઈ ગયા. આ તો મારો દામાદ છે, જમાઈ છે, અને હું તો આમનો સસુર છું. મારા આવા છતાં પણ ઊભો નથી થયો. તો ક્રોધ થઈ ગયો. અને પછી
એમણે શંકરજીને અપશબ્દો કીધા. પછી નંદીશ્વરે પણ એમ પાછું ક્રિયાની પ્રતિક્રિયા પણ ત્યાંથી થઈ, બધું થયું. એ વખતે દક્ષના મનમાં કાલુષ્ય ભાવ આવી ગયો. એમણે વિચાર કર્યું કે આ શંકરને હું નીચો દેખાડ્યો. શંકરજીને નીચે દેખાડવા માટે એમણે યજ્ઞનું આયોજન કર્યું અને બધાને બોલાવ્યા, પણ ખાલી શંકરજીને ન બોલાવ્યા. શંકરજીની શ્રીમતી એટલે એમની છોકરી, એમને પણ ના બોલાવ્યા. હવે શું થયું? સતીજીએ ખૂબ હઠ કરી કે ઠીક છે, તમારે ના જવું હોય તો કંઈ નહીં, હું જઈ આવું. નારીઓને માયકે જવાનો કેટલો શોખ હોય, ગમે એટલું થાય, માના ઘેર જવાની વાત આવે, પિતાના ઘેર જવાની, એટલે બધું છોડી છાડી પેલા ત્યાં જવાનું. તો ત્યાં ગઈ. શંકરજી ખૂબ ના પાડી પણ ના માની. શંકરજી થોડા ઘણા આપી દીધા કે જાઓ અને લઈને જાઓ અને ત્યાં ધ્યાન રાખજો. તો સતી દેવી ત્યાં પહોંચ્યા અને ત્યાં આગળ કોઈ એમની જોડે સારી રીતે ના બોલે. જે પણ આવે બધા મું ફેરવી લે. સતીજીને આશ્ચર્ય થયું, કેમ આવું થયું? કારણ કે દક્ષે પહેલેથી ઘોષણા કરી દીધી હતી, બધાને બતાવી દીધું હતું કે સતી જો અહીંયા આવે તો પહેલી વાત તો એને કોઈએ ઘૂસવા નહીં દેવી, અને જો ઘૂસી જાય તો કોઈ એની જોડે વાત નહીં કરવી. તો હવે કોઈની હિંમત તો ના થઈ કે એમને રોકી લે. શંકરજીની પત્ની કોણ રોકે? પણ બધા મોઢું ફેરવીને જવા લાગ્યા. એમની જે બહેનો હતી એ પણ બહુ ભગીની મિલી, બહુ મુસ્કાની, એ પણ ઘણી થોડી મુસ્કરાતી મળી. એક ખાલી માં હતી, એ ખૂબ પ્રેમથી મળી સતીજીને. એમણે ગળે લગાડી, ખૂબ લાડ પ્યાર કર્યો. મારી દીકરી. માનું હૃદય એ તો સંસારમાં એવું કોઈનું હૃદય નથી જો માનું હૃદય હોય. અને બીએની પાછી એ કોઈ નથી. બધા તો દક્ષિણની બીક ના મારે કોઈ સતી પાસે જતું નહોતું. પણ એમની માં જે હતી, દક્ષની પત્ની જે હતી અને સતીજીની જે માં હતી, એમણે કીધું ભલે નારાજ થાય તો થાય, મારી દીકરી જે હું એને નહીં બોલાવું. તો પત્નીનો અધિકાર પણ હોય ને ઘરમાં. થઈ જશે, તમે સમજાવી લઈશું થોડા. આ વાતો તમે. હવે એ ખાલી મળી, ખૂબ સત્કાર કર્યું, બેસાડ્યા, બધું કર્યું. હવે સતીજી યજ્ઞ મંડપમાં ગઈ ત્યાં અને જોયું તો ત્યાં શંકરજીનો એમને ભાગ ન દેખાયો. બધા દેવોનો ભાગ ત્યાં મૂકેલો હતો, શંકરજીનો ભાગ ન દેખાયો. સતીજીને ક્રોધ આવ્યો. પૂછ્યું, મારા આ ભગવાન શંકરનો એ ભાગ કેમ નથી? હવે દક્ષને તો શંકરજીની નિંદા કરવાનો મોકો મળી ગયો. એ લાગ્યો શંકરજીને અપશબ્દ બોલવામાં. અરે શંકરજી તો આવા છે ને તેવા છે. તો સતીજીથી સહન ના થયું. એમણે કીધું કે જ્યાં આગળ ભગવાન વિષ્ણુની અને ભગવાન શંકરની નિંદા થતી હોય અને જો સાચા સંત હોય, મહાપુરુષ હોય, એની નિંદા થતી હોય તો ત્યાં એ નીતિ છે કે ત્યાં જો તમારામાં સામર્થ્ય ન હોય તો કાન બંધ કરીને ત્યાંથી નીકળી જવું, અને જો સામર્થ્ય હોય તો બોલવાવાળાને જીભ કાપી નાખવી એટલે એટલો મેથી પાક આપવો કે બીજી વાર બોલવા લાયક ના રહે. તો સતીજીએ વિચાર્યું કે આ મારા શરીર આમનાથી જન્મ્યું છે, એટલે આ મારા રિશ્તામાં તો અમારા પિતાજી લાગે છે, તો હવે આમને મેથી પાક તો અપાય નહીં અમારે, તો શું કરવું? તો હવે અમારે અહીંથી જતું રહેવું જોઈએ. તો એટલો એમને અંદર વિરહ થયો કે શું કરીએ? તો પિતાને લલકારીને એમણે કીધું કે હે દક્ષ પ્રજાપતિ, આ પદના અભિમાનમાં આવીને તમે આ કંઈ ને કંઈ બોલી રહ્યા છો. શંકર તો આખા જગતની આત્મા છે, તમે શું સમજો છો એને? તો કહી સુની જીને શંકર નિંદા, જેણે પણ શંકરજીની નિંદા કરી છે અને જેણે પણ એનું શ્રવણ કર્યું છે એ બધા નરકમાં જશે. એ બધાને ફળ મળશે, તત્કાળ ફળ મળશે. ઓર ભલી ભાતી પછતાયું પિતાહુ, અને આ મારા પિતા જે છે એ પણ આ પશ્ચાતાપ કરશે. કારણ કે અને આ શરીર, આ મારું જે શરીર છે આ દક્ષ પ્રજાપતિના દ્વારા ઉત્પન્ન થયેલું છે. એટલે હું પ્રાયશ્ચિત રૂપે
આ પ્રાયશ્ચિત રૂપે હું આ શરીરનો ત્યાગ કરું છું. એવું કરીને સતીજીએ પોતાનું જે શરીર હતું એ યોગાગ્નિમાં બાળીને ભસ્મ કરી નાખ્યું. અને જેવું યોગાગ્નિ એટલે ધ્યાન યોગ કરીને પોતાના શરીરની અંદર જ અગ્નિ પ્રકટ કરી એમણે, અને એ અગ્નિમાં એમણે પોતાના શરીરને બાળીને ભસ્મ કરી નાખ્યો. શંકરજીના જે ગણો આવ્યા હતા એમણે યજ્ઞને નષ્ટભ્રષ્ટ કરવા લાગ્યા. ભૃગુ ઋષિએ પોતાના તપોબળથી મંત્રબળથી એ યજ્ઞની રક્ષા કરી. શંકરજી પાસે જ્યારે એ વાત પહોંચી, શંકરજીને ક્રોધ આવ્યો. એમણે પોતાની જટા તોડીને નાખીને એમાંથી એક વીરભદ્ર પ્રકટ થયા. અને એમને આદેશ આપ્યો કે જાઓ એ દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર ત્યાં પહોંચ્યા અને જઈને એમણે બધાને ઉચિત દંડ આપ્યો. ઘણા બધા દેવતાઓએ પણ એમનો સાથ આપ્યો હતો દક્ષનો. તો જે દેવતાઓ શંકરજીની નિંદા સાંભળીને હસતા હતા તે બધાના દાંત તોડી નાખ્યા. ઉષા નામના દેવતા હસતા હતા તેમના દાંત તોડી નાખ્યા. હજી સુધી એમના દાંત નથી આવ્યા. ઉષા નામના દેવતા જેમણે શંકરજીની નિંદા કરી હતી બધાને એમણે દંડ આપ્યો. ભૃગુ ઋષિની બધું હતું ને દાઢી બધું એમનું નોચી નાખ્યું. અને ત્યાં દક્ષ પ્રજાપતિ જે હતો એની ગરદન એનું મસ્તક કાપીને હવનકુંડમાં સ્વાહા કરી નાખ્યું. અને ઘણા બધા બચ્ચા રક્ષા કરવા આવ્યા, ઘણું યુદ્ધ ચાલ્યું, પણ અંતમાં યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. પછી બધા શંકરજી પાસે ગયા, પ્રાર્થના કરી. શંકર ભગવાન ભોળે ભંડારી, આ શુતોષ તુમ અવઢર દાની પ્રસન્ન થઈ ગયા. અને એમણે પછી એ દક્ષ પ્રજાપતિના મસ્તકના સ્થાને, એ તો બળીને ભસ્મ થઈ ગયું હતું, તો એના સ્થાને એક બકરાનું મસ્તક એના ધડ ઉપર લગાવી દીધું. અને પછી એ યજ્ઞને પૂર્ણ કર્યો. અને અંતમાં ભગવાન શંકરની બધા જય જયકાર કરી. ત્યાં વિષ્ણુ ભગવાન પણ પ્રકટ થયા. એમણે કીધું કે આ શંકરજી અને વિષ્ણુ ભગવાન બંને અમે એક જ છીએ, મારું હૃદય વિષ્ણુ છે. શંકરજી કીધું મારું હૃદય વિષ્ણુ છે. વિષ્ણુ ભગવાન બોલે કે મારું હૃદય શંકર છે. અમારા બંનેમાં જે ભેદ બુદ્ધિ કરે છે એ નરકમાં જાય છે, એટલા માટે હરિહરમાં ભેદ બુદ્ધિ નહીં કરવી જોઈએ. હવે સતી માતાએ જ્યારે શરીરનો ત્યાગ કર્યો, આમાં આ કથામાં ઘણી બધી શિક્ષાઓ જોડાયેલી છે. નારીએ પતિની ઈચ્છા ના હોય એ સ્થાન ઉપર ન જવું જોઈએ. પતિ ના પાડે એ સ્થાન પર પતિવ્રતા નારીએ પતિની આજ્ઞા વગર ન જવું જોઈએ. શંકરજી કેટલી ના પાડી, ના માન્યા, ગયા. પરિણામ શું થયું? પોતાનું શરીર પણ ગયું, બધું થયું. પણ સતીજી જે હતા એમણે શરીર ત્યાગ કરતા પહેલા ભગવાન રામનું ચિંતન કરતા કરતા એમ કહ્યું કે મારો જ્યારે પણ જન્મ થાય ત્યારે મને શંકર ભગવાન જ પતિ રૂપથી પ્રાપ્ત થાય, એ મનમાં સંકલ્પ કરીને એમણે શરીર ત્યાગ કર્યો હતો. એટલે પછી એમણે બીજો જન્મ ધારણ કર્યો. શરીર ત્યાગ શા માટે કર્યો? એમણે જ્યારે એમનો શંકરજીએ ત્યાગ કરી દીધો તેમના મનમાં બહુ ચિંતા થઈ ગઈ કે જે શરીર, આ તો એક બહારની વાત છે કે એમના યજ્ઞમાં અપમાન થઈ ગયું દક્ષના, એટલે એમણે શરીર છોડ્યો, એ વાત તો છે જ. પણ એનું મૂળ રહસ્ય એ છે કે ભગવાન શંકરે એમનો માનસિક ત્યાગ કરી દીધો હતો સતીજીનો. એ પીડા એમનાથી સહન નથી થતી કે શંકરજી મારો ત્યાગ કરી દીધો, હવે હું આ શરીર રાખીને શું કરું? શંકરજી પ્રતિજ્ઞા કરી લીધી કે આ શરીર હવે આ શરીરથી ભેટ નહીં થાય. એટલે એમણે કીધું જે શંકરજીના કામમાં ના આવે વસ્તુ મારે કોઈ રાખવી નથી, એટલા માટે એમણે શરીરને ત્યાગ કર્યો.